વિડિયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટમાં મારું નામ લખજો. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જ ને? તો શિયાળાની સુંદર સવાર સાથે આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ મિત્રો. તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલાય. આ બેને ઠંડી બહુ લાગે છે તો અત્યારે સવારમાં આ તડકે આવીને બેઠા છે અહીં ટાંકા ઉપર. જોઈ શકો છો આ બે આપણા ચંગુ મંગુ જેવા છે આ બે મીંદડા. મિત્રો અત્યારે પપ્પાએ લસણમાં પાણી ચાલુ કરી દીધું છે અને લસણમાં હવે તો ગાંઠિયા બંધાવા લાગ્યા છે અને જે સૈયો હતો એ પણ નીકળી ગયો છે તો ચોખ્ખું થઈ ગયું છે લસણ આપણું. મિત્રો અત્યારે નાનાજી ને યુવરાજ આવ્યા છે ઘરે અને યુવરાજ ઘરે આવે એટલે એક જ કામ હોય બસ એનું, આ જે ટેબલ છે એ લઈને બેસી જાય અને તેની ગાડી બનાવીને હાંકવા માંડે અને આ રીતે ઉપર ચડીને રમવાનું હોય અને બાકી કઈ કામ જ ન હોય. અને ગાડી રેવાતા નથી અમારી. તારાથી બીક થઈ ગઈ. કે ના જાન મેરા એની કે ખાવાનું દીએ દેતા એક કાકરી જેનથી એની કે ખાવાનું હાવ ખોટું ખોટું હે હાવ ખોટું. પૂછતે મમ ખાવું ધોળ જારી તો ભાગે છે ઓલી કાકડી દે છે મોટી કાકડી એ જો તો પાસે જતા જે ખા ખા મામ છે. મિત્રો યુવરાજ અને નાનાજી સાથે પાછો નાનાજીની વાડીએ આવ્યો છું અને આ છે નાનાજીના ઘઉં, જોઈ શકો છો તમે. મામાની વાડીમાં પણ અડધા ઘઉં છે અને બાકીના આ બાજુના ધાણા છે અને ધાણામાં પણ હવે ફૂલ આવવા લાગ્યા છે મિત્રો.
જો મિત્રો યુવરાજ અહીં સીડીએથી નાનાજી સાથે ઉપર તો ચડી ગયો છે અને હવે ઉતરવાનું નામ જ નથી લેતો. વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટમાં મારું નામ લખજો. જો મિત્રો આમાં અડધામાં ઘઉં આવ્યા, અડધામાં ચાણી વાવી. અને હાલો હું તમને બતાવું મારા ગલુડિયા. જવો અત્યારે આ તા હે પાડો ઉતાવ. આનું નામ ટોમી, આનું નામ ટીકો, આનું નામ પિંકી હે. પિંકો બોલાવે. મિત્રો અહીં નાનાજીની વાડીએ 3 ગલુડિયા છે અને જાનવીએ તે ગલુડિયાઓના નામ રાખ્યા છે. તો તમને કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂર કહેજો. તો મળીએ આપણે આગળ વિડીયોમાં. ગલુડિયા હે. આ ગલુડિયા કેવું ભૂંડીનું હે. આ તા બહુ ગંદા છે આ બેટા. દેવિયા કાકી મગુન પૂછડી ટૂંકી હે. મગુન પૂછડી અહીં પડી. મગુ મગુ મારી છે. મગુ ડોહી ઠાવા માંડી હે. ડોહી ઉઠાડે હોય મગુડી રિયા મુજો એ મગુડી કે હાય હાય ઓલું કરવાનું શીખાયું. માર સંપૂર્ણ ઉપાડીને બેહી બેહી આ ટબલા જ્યું હે. આ બેન નાખી ગયું. અમારે બોલાવતી નહીં. હા તો જો ઉટકાની ફરતો